ખાલી નક્કી કરો ને. આ મેં કીધું ને પહેલું બેસ્ટ કરવાનું. ના આપણા બૂટની લેસ બાંધીએ ને તોય બે બાજુ સરખી જ હોવી જોઈએ. એક બાજુ છેટું લાંબુ ને ટૂંકું એટલું બેસ્ટ. આઈ કાર્ડ પહેરીએ તો બહાર જ દેખાવું જોઈએ, તો આઈ કાર્ડ પહેર પાછળ હોય અથવા પહેરે જ નહીં. જે કરીએ બેસ્ટ કરીએ. બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. અને ત્રીજું, મા બાપને કદી દુઃખી નહીં કરવાના. ઘરમાંથી નીકળીએ એટલે પગે લાગવાનું, ઘરમાં જઈએ એટલે પગે લાગવાનું. ધેટ્સ ઓલ. ચોથી વાત, મેં 3000 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. બ્લેડ મારીને ફોટો મોકલે, 10મા માળથી ફોટો મોકલે, ટ્રેન આવતી હોય ફોટો મોકલે, સાહેબ મરી જવું, ત્યાંથી ઉપાડીને લાવ્યો છું. આ 3000 લોકોમાંથી 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી અથવા પેલાએ ના પાડી, એટલે હવે મરી જવું છે. કે લગ્ન પછી જે કરવાનું તું બધું પહેલાં કર્યું હોય, પછી એ ડંક સાથે જીવી ના શકે. માફ કરજો, પણ એક વોશિંગ પાવડરની જાહેરાત આવતી હતી, પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. એવું જીવનમાં નથી હોતું. આ બોડી બહુ પવિત્ર ભગવાને આપ્યું છે, હે ને? આપણને એની વેલ્યુ નથી. 10 કરોડમાં આ બોડી મળે નહીં. અને તમે જે બધું ખોટું કરીને પછી જે પ્રેમ કરો છો અને આખી જિંદગી ભોગવો છો, એટલે ન લગ્ન પહેલાં મજા આવે છે, ન લગ્ન પછી મજા. હવે સૌથી મહત્વની વાત કે આવું કેમ થાય છે એ કહું ને, આવું કદી ન થાય એ પણ કહું. દરેક ધર્મગ્રંથોમાં એક વાક્ય લખ્યું છે. ગીતા, કુરાન, બાઇબલ, તમામ ધર્મગ્રંથોમાં એક કોમન વાક્ય છે. શું છે ખબર? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. યુ નો ફાંફા ક્યાં છો? ઠોકાઈ જશે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલા ઝઘડા તો પતાવવા પડે ને. તમે જે છોડીને છૂટું કર્યું હોય. 10,000 વર્ષના ભારતના એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા, તલાક કે ડિવોર્સ જેવો શબ્દ જ નથી, એક પણ પુસ્તકમાં. અહીં તો પૈણ્યા પહેલાં વિચાર લેવાનું, થયા પછી ફીટ. કેમ કે આપણા કર્મ પ્રમાણે આપણને જીવનસાથી મળે છે, એ સુખ દુઃખ સાથે ભોગવી લેવાનું. મૂળ વાત, મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? દીકરા દીકરીઓ કોલેજમાં આવ્યા છો, જીવનસાથી શોધવા નથી આવ્યા, કેરિયર બનાવવા આવ્યા છે. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, બેસ્ટ કરો, ચોપડીઓ વાંચો, પાયલોટ બનો, IPS બનો, કંઈક કરો નક્કી. સારા માણસ બનો, સારા સમાજસેવી બનો, આ પવનની જેમ. પણ કંઈક તો કરો. હવે ખબર જ નથી, હવે કંઈ ખૂસતું જ નથી. શું કરું? પ્લગમાં 5 મિનિટ થાય અને હવે તો પેલા મોટા પ્લગ આવ્યા છે, આખો હાથ જતો રહે. ખબર છે? પેલી ગાડીઓના. તમારો જીવન સાથી ઈશ્વરે તમારા એટલે તમારા માટે હવે કોઈ જન્મવાનું નથી. ટાઈમ સાથે મળી જશે, કરી લેવાનું. એમાં કંઈ બહુ દાલદમ નથી મારવાની. અચ્છા, તમારે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ. એમ તમારે લગ્ન ટકાવવું હોય તો પ્રેમ એટલે શું ખબર હોવી જોઈએ. પ્રેમ એટલે શું કોઈને ખબર જ નથી. એકવાર આવી સ્પેશિયલ 2 કલાક પ્રેમ ઉપર વાત કરવા, પણ આજે થોડો ઈશારો કરી દઉં. પ્રેમ એટલે શું? અમારા અમદાવાદમાં એક લો ગાર્ડન છે. સાંજે 7 વાગે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં કે હાલા કરે છે શું. પછી એક્ટિવા પાર્ક કરીને છોકરો છોકરી ઝાડ પાછળ જાય, તો હું આમ કરીને જોઉં આમ. પછી છોકરી છોકરાનો હાથ પકડી, સાંભળજો, બહુ આ તમને સામાન્ય વાત લાગે છે. છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને એકબીજાને શું કહે ખબર છે? જો બકા. આ બકા કે ને એનાથી ચેતવું. હો, બકાઈ જ જાય. છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કહે? જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો, 2 ભિખારી થાય કે નહીં? ધીસ ઇઝ નોટ લવ. અચ્છા, હવે બીજી વાત. તમે તમારા બાજુવાળાને ત્યાં જઈને ક્યારે એવું કહો કે થોડું દહીં આપો ને, કે તમારા ઘરમાં દહીં
નથી. તમે કોઈને ક્યારે કહો કે થોડી ખાંડ આપો ને, પડોશમાં નહીં ઘણી વાર કે ચણાનો લોટ આપો ને, તો ક્યારે માગીએ આપણે જે આપણી પાસે? તમે ક્લાસમાં કોઈ છોકરા છોકરીને ક્યારે કહો કે તારી બુક આપને, કે આપણી પાસે બુક ના હોય? તો જ્યારે એક છોકરો કે છોકરી એમ કહે કે તું મને પ્રેમ કર, એનો મતલબ કે એ તો ભિખારી છે, એની પાસે પ્રેમ છે નહીં. અને અહીંયા તો બે ભિખારી ભેગા થાય, તું મને કર હું, એનો મતલબ ભિખારી તો કદી પ્રેમ કરી શકે નહીં. અને એટલે બધા પ્રેમ લગ્નો નિષ્ફળ જાય. બહુ લૈલા મજનુ, સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, મીરાના રાધાને અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં દાટ મળે. વોટ ઇઝ લવ? અમદાવાદમાં એક વીએસ હોસ્પિટલ છે, તો ત્યાં એક કાકા સિંગ ચણા ખાતા હતા, તો 108 આવી ટૂં 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 કરતી, પાછળ એક ગાયો પકડવાનું પાંજરું, એમાં એક ગાંડો, મીના મીના આઈ લવ યુ, મીના તું ક્યાં જતી રહી, તારા વગર નહીં જીવાય. કાકા કલાને શું થયું? અરે કે મીના નામની છોકરીને 5 વર્ષથી પ્રેમ કરતો હતો, અને મીનાએ 5 વર્ષે ના પાડી દીધી. હવે કે ગાંડો થઈ ગયો, કે પ્રેમમાં આવું થાય? કે હા, ગાંડો થઈ ગયો. હવે કે ઇન્જેક્શન આપશું ત્યારે સ્થાન થશે. કાકા કે હાલા કરાય નહીં આવું બધું. પાંજરું ગયું અંદર. અડધો કલાક પછી બીજી 108 આવી, એમાં એક પાંજરું, એમાં એક ગાંડો, મીના મીના આઈ લવ યુ, તું ક્યાં જતી રહી? કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. સમજ પડી? ખબર નહીં. બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય છે અને બંને એકબીજાને ગુલામ બનાવે છે, અને ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં. પણ બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય અને બંને એકબીજાને સ્વતંત્ર બનાવે, ત્યાં પ્રેમનો જન્મ થાય છે. તમે જે છોકરા છોકરીને પ્રેમ કરો છો, એ જો તમારો મોબાઈલ જોવા માગે ને, તો રાખડી બંધાઈ દેવાની કે તું પ્રેમી નથી, તું ભાઈ છે કે બેન છે, જવા દે ભાઈ. આઈશ કોઈ વાર 2 કલાક બધા ધુમાડા નીકળી જશે. બાકી એકદમ લવ મેરેજ કરેલા લોકો પણ કોવિડમાં કહેતા હતા તારું માસ્ક જુદું રાખ ને મારું જુદું રાખ. દીકરા દીકરીઓ પ્રેમ આજે છે નહીં કશું. એકબીજાનું શોષણ છે, એકબીજાને ડફોળ બનાવવાના. તું મને ડફોળ બનાવ, હું તને ડફોળ બનાવું. તું મારું ધ્યાન રાખ, હું તારું રાખું. તું મારું ના રાખે, હું નહીં રાખું. જય શ્રી કૃષ્ણ. પણ પ્રેમ કોને કહેવાય? હમણાં મારી વાઈફને હું એનો બર્થડે સેલિબ્રેટ કરતો હતો મારી વાઈફને એક હોટલમાં, અને સી ગોટ બ્રેઇન સ્ટ્રોક અને સી ગોટ પેરાલિસિસ. એ પડી હમણાં જ 6 મહિના પહેલાં, અને એની આખી રાઈટ સાઈડ જતી રહી. અત્યારે બી નોટ વેલ. એટલે મેં તો સારું શું થયું? 8 વાગે આવું થયું. 9 વાગે મારે નિકોલમાં સેમિનાર સરદાર ધામમાં. મેં તો આ પાર્ટી પતાવીને પછી હું સેમિનાર કરો, ત્યાં 1000 છોકરાઓ મારી રાહ જોવે. 8 વાગ્યા 7 વાગે આવું બધું થયું. મોઢું ફરી ગયું ને પગ પડી, ઊભી જ ના થઈ શકે. બેસાડી થોડી. મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે સંજયભાઈ શું થયું? મેં તો આવો તો કે અહીં આવો, MRI કરાવવું પડે, આ ટેસ્ટ કે 1.5-2 કલાકની પ્રોસેસ પછી ખબર પડે કેટલું નુકસાન થયું છે, તો એ પ્રમાણે મેડિસિન્સ આપશું. તો મેં પલ્લવીને કીધું, મેં તો જો પલ્લવી 2 કલાક થશે, મારે પેલો પ્રોગ્રામ છે, તો હું પ્રોગ્રામ કરીને તારું પતે પહેલાં હું ત્યાં દવાખાના આવી જાઉં. દીકરો દીકરાની વાઈફ મારી દીકરી, અમે 6 જણા હતા. મેં તો તને અહીંથી સીધી હોસ્પિટલ. તો કે તમે જઈ આવો. આને પ્રેમ કહેવાય. સમજ પડે? હું મળવા પડીને તમે ક્યાં જાઓ છો, આ ધંધો કહેવાય. સમજ પડે છે? હમણાં હું જયપુર ફર્નિચર લેવા ગયો, અમે 3 મિત્રો, તો બધાના વાઈફ ફોન કર્યો, વિપુલ ક્યાં છો? કિશોર શું લીધું? કુંડલ નીકળ્યા કે નહીં? મારી વાઈફ એક દિવસ એક ફોન નહીં. હું હાલી ગઈ કે શું? પછી મેં ઘરે ઝઘડો કર્યો. મેં તું પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે? મન કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂંટે જ આવે. ધીસ ઇઝ લવ. ધીસ ઇઝ લવ. કેમ પેલા જોડે બોલતી હતી, કેમ પેલા સામે જોતી હતી, કેમ જક મારવા જોતી હતી? બોલ. આ પાવર મેરા હૈ સો જાવે નહીં. જો હું જેને પ્રેમ કરું એને હું સ્વતંત્રતા આપું કે જા ઉડ, અને એ મને સ્વતંત્ર